નીતિન 7 વાગી ગયા, 7:05 થઈ. 7:05 એનો ઓકે. પૂર્ણિમાબેન બી જોઈન થઈ ગયા. ચાલો, સરસ. નવતત્વ પ્રવચન નંબર 72. મને લાગે છે કે 100 પ્રવચન પસશે નવતત્વમાં જ. નીતિન, હા, ચોક્કસ એવું 100 લાગી થઈ રહ્યું છે. જશે. હા, 100 થઈ જશે. પ્રવચન 72. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થોલભદ્રાધ્યાય, જૈન ધર્મ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. એક સુંદર ઘટના છે, એ ઘટનાથી આપણે પ્રવચનની શરૂઆત કરશું. શ્રી રામકૃષ્ણ પરમહંસ એક ગામમાં પધાર્યા છે. રામકૃષ્ણ પરમહંસ નામ ઘણું મોટું, ઘણા એમના ભક્તો, એમને માનવાળો વર્ગ બી ઘણું ઉદાર. અને એક વખત એ ગામના રહેલા શ્રીમંત શેઠ રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા, સંતને પગે લાગ્યા અને કીધું કે ગુરુજી, મારા મનમાં એક વ્યથા છે. કહો મને, કઈક એનું સમાધાન મળતું હશે તમને આપીશ. શ્રીમંત શેઠ કહે છે કે ગુરુજી, મેં બહુ દાન કર્યું છે, મેં અન્નશાળા ઘણી ખોલી છે, મેં હોસ્પિટલો બંધાવી છે, ગરીબોને મેં પુષ્કળ ભોજન આપ્યું છે, મેં દાન કર્યું છે. આટલું બધું હું કરું છું, છતાં મને હજુ પરમાત્માનો મેળાપ થતો નથી. મૂંઝવતો પ્રશ્ન હતો એમને, શ્રીમંત શેઠને, કે હું આ બધું કરી રહ્યો છું અને છતાંય મને પરમાત્માનો મેળાપ થતો નથી. રામકૃષ્ણ પરમહંસે શ્રીમંત શેઠને કીધું કે ભાઈ, તારી વાત મેં સાંભળી, પણ તું જે રીતે કરી રહ્યો છે, રામકૃષ્ણ પરમહંસ બહુ સ્પષ્ટ રીતે વાત કહેવા માંગતા હતા એમને, એમની આંખો ખોલવા માંગતા હતા. એટલે એમને સ્પષ્ટ શબ્દમાં કીધું કે તું આ જે રીતે કરી રહ્યો છું, તને ક્યારે પરમાત્માનો મેળાપ નહીં થાય. નીતિન, શ્રીમંત શેઠ વિચારવા પડી ગયા. રામકૃષ્ણ પરમહંસે કીધું કે હું આટલું બધું કરું છું, છતાંય મને પરમાત્માનો મેળાપ નહીં થાય. રામકૃષ્ણ પરમહંસ કે નહીં થાય તને. શ્રીમંત શેઠને સમજણ નથી પડતી શું કરવું શું ન કરવું. સંતના પગમાં પડી ગયા કે મારી ભૂલ શું છે, મને સમજાવો. કે તું જે કરે છે એમાં તારા અહંકારનું તે આવરણ ચડાવી દીધું છે. નીતિન, પૂર્ણિમાબેન, હું કરું છું, હું દાન આપું છું, મેં હોસ્પિટલ ખોલી છે, મેં ગરીબોને ભોજન આપ્યા છે. જ્યાં સુધી આ અહંકારનું કવર તારી ક્રિયા પર ચડેલું હશે, ત્યાં સુધી આ ભગવાનનો તને મેળાપ નહીં થાય. આપણે ગમે તેટલું કરીએ
જ્યાં સુધી આપણું અહંકાર, આપણો કર્તૃત્વ ભાવ, મેં કર્યું છે, હું કરવા વાળો છું, હા મારું છે, આ નહીં તૂટે ત્યાં સુધી આપણે આત્માનું સાચું સ્વરૂપ ક્યારે જાણી શકવાના નથી. અહંકાર રૂપી, મોહરૂપી જે પડદો છે એ ક્યારે આત્માને પરમાત્મા સાથેનું મિલાન કરવા દેતા નથી. યશો વિજય ભક્તિ યોગાચાર્ય મહારાજ સાહેબ ઘણી વખત કહેતા કે તમે ભગવાનની ઉર્જાને સ્પર્શ કરો છો. આપણે ભગવાનની પૂજા કરીએ, નવ અંગે પૂજા કરીએ નીતિન, ત્યારે ભગવાનના અંગૂઠાનો સ્પર્શ કરીએ, ભગવાનના હાથનો સ્પર્શ કરીએ, ભગવાનના ખભાનો સ્પર્શ કરીએ. ભગવાનની જે ઉર્જા છે, ઉર્જાનો આપણે સ્પર્શ કરીએ. યશુ મહારાજ કે ઉર્જાનો તમે સ્પર્શ કરો છો, અદ્ભુત ઉર્જા છે ભગવાનની. એ ઉર્જાનો સ્પર્શ કર્યા પછી પણ તમારામાં કેમ પરિવર્તન આવતું નથી? કાયમ પૂજા કરીએ છીએ, સારામાં સારા ફૂલો લઈને ચડાવીએ છીએ, કેસર ઘસીએ છીએ, ભક્તિભાવથી પૂજા કરીએ છીએ, પણ ક્યાં ખૂટે છે? ક્યાં? એ મારા કહે છે કે જ્યારે તમે ભગવાનનો સ્પર્શ કરો છો, ભગવાનની ઉર્જા તમારી અંદર વહેતી કેમ નથી? કારણ કે વચ્ચે તમે તમારા એક અહંકારનું આવરણ લગાવી દીધેલું છે. આ ઇન્સ્યુલેશન પડ છે, એ ઇલેક્ટ્રિસિટીમાં વચ્ચે ઇન્સ્યુલેશન આવી જાય તો કરંટ આગળ વહે નહીં. એમ ભગવાનની ઉર્જા આપણા અંદર વહેતી નથી, કારણ કે આપણે વચ્ચે અહંકારનું પડ લગાવી દીધેલું છે. બરોબર છે. જ્યારે આ અહંકારનું પડ, આ મોહનું પડ આપણું તૂટશે, ત્યારે આપણી પૂજા, આપણા દરેક શુભ કાર્યો, એનું અદ્ભુત પરિણામ આપણને મળી શકશે. આપણું જીવન ખરેખર, ગુરુ ભગવાન તો ઘણી વખત કહે છે કે પૂજા કરો, સામાય કરો, બધું કરો, પણ એની પાછળનું લક્ષ્ય તમે સમજો કે આત્માના દોષોને દૂર કરવા માટે આ બધી ક્રિયાઓ કરો છો. જ્યાં સુધી તમારા આત્માના દોષો પર તમારી નજર નહીં પડે, દોષોને દૂર કરવાનું લક્ષ્ય નહીં હોય, તો આ બધી જે ક્રિયા કરો છો એનું ફળ નહીવત છે. હા, ફળ તો મળે, સારા કાર્યો કરો, ભગવાનની પૂજા કરો તો પુણ્ય કર્મ તો બંધાય, પણ કેટલે સુધી બંધાય? એનું પરિણામ શું આવે? એ પુણ્યાનુબંધી પુણ્ય રૂપે એની ચેન સાંકળ ઊભી થઈ જાય, ચેન રિએક્શન ઊભી થઈ જાય, અને ભવિષ્યમાં તમે મોક્ષ માર્ગે લઈ જાય કે તમે ફરી પાછા એ પુણ્યથી સંસારમાં પડી અને સંસારમાં ભ્રમણ કર્યા કરો. એક આ પ્રશ્ન છે. આપણો અહંકાર તૂટે, સંસાર પ્રત્યેનો મોહ તૂટે, એવી સુંદર આશય અને સુંદર લક્ષ્ય સાથે આપણી બધી ક્રિયાઓ થાય, ત્યારે આપણું જીવન સફળ થાય છે. નિર્જરા, બરાબર છે. બહુ સુંદર વાતો છે, બહુ સુંદર વાતો, ખૂબ આપણના આત્માને ઉજાગર કરતી બધી વાતો છે. જીવનમાં ઉતારતા જઈએ તેમ તેમ એનો આનંદ આવતો જાય છે. નિર્જરા તત્વ, નિર્જરા તત્વમાં 6 બાહ્ય, બરાબર છે, 6 બાહ્ય તત્વ પૂરતા, અને 6 અભ્યંતર. 6 અભ્યંતરમાં છેલ્લું 5મું ધ્યાન તત્વ લીધેલું, અને છેલ્લું આજે કાયોસર્ગ લેવાનું છે. પછી ધ્યાનની પ્રક્રિયા આજે કરવાની છે. આપણે ધ્યાનની અંદર આપણે સહેજ પુનરાવર્તન કરી લઈએ તો ધ્યાન કેટલા પ્રકારના છે? શુભ ધ્યાન, શુભ ધ્યાન, શુભ ધ્યાન, અશુભ ધ્યાન ધર્મ નહીં, ધ્યાન અને શુભ શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. વેરી ગુડ. શુક્લ ધ્યાન. હા હા. અને ધર્મ ધ્યાન કયા કયા? આજ્ઞા 4 વિચય, પ્રકાર. અપાય વિચય, અપાય વિચય, પછી વિપાક, વિપાક વિચય પછી આજ્ઞા વિચય, અપાય વિચય, અને સંસ્થાન વિચય. હા, ફરીથી આજ્ઞા વિચય, અપાય વિચય, અપાય વિચય, વિપાક અને વિચય, સંસ્થાન વિચય. સંસ્થાન બરાબર. વિચય. હા,
આ બધા ધર્મ ધ્યાન અને 4 પ્રકારના શુક્લ ધ્યાન કઈ રીતે સમજાયેલા? કયા કયા 4 પ્રકારના શુક્લ ધ્યાન? જરા અઘરા નામ છે, પછી જરા આપણે ભૂલી જઈએ ફરીથી. કયા કયા? પૃથક, વિતર્ક, સવિચાર. સવિચાર એટલે સાદી સીધી વસ્તુ કે કોઈ બી શુક્લ ધ્યાનમાં એ ભગવંત પોતે કોઈ બી પદાર્થનો કોઈ બી પર્યાય, એના પર્યાય ઉપર એક પર્યાયમાંથી બીજા પર્યાય, એક ગુણમાંથી બીજા ગુણ, એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્ય ગર્ભ એની ચિંતન ધારા જે વહેતી હોય એમાં સ્થિર હોય, એ શું કહેવાય? પૃથક. જે ભિન્ન ભિન્ન એક પર્યાયમાંથી બીજા પર્યાય પર જાય, બીજા પર્યાયમાંથી ત્રીજા પર્યાય પર જાય. કે સોનું લીધું, પાણી લીધું, તો પાણીનો એક પર્યાય કયો? કે પાણી, લિક્વિડ અવસ્થા. પછી બરફની અવસ્થા, તો એના પર્યાય પર ચિંતન કરે. પછી વરાળ, એની અવસ્થા પર ચિંતન કરે. આવા પ્રકારની ચિંતનની ધારા એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં વહેતી હોય એ પૃથક તત્વ. હવે એકત્વ, વિતર્ક, અવિચાર. એકત્વમાં હું એક જ પર્યાય ઉપર એમનું ધ્યાન સ્થિર હોય. બરાબર? હા. પછી સૂક્ષ્મ ક્રિયા, પ્રતિપાતી. પ્રતિપાદ. હા, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતીમાં આપણે શેની વાત કરેલી પૂર્ણિમાબેન? કે આપણા બધી બાદર ક્રિયાઓ, બાદર શરીર, બાદર કાય, શ્વાસોશ્વાસ, બાદર મન, બાદર વચન, એ બધું શાંત થઈ ગયું હોય અને સૂક્ષ્મ ક્રિયા ઊભી હોય. એ સૂક્ષ્મ ક્રિયા શાંત થાય, એ પ્રતિપાતી થઈ જાય. બરાબર છે? એ સૂક્ષ્મ ક્રિયા એટલે સૂક્ષ્મ કાય, સૂક્ષ્મ મન, સૂક્ષ્મ વચન. બરાબર છે? એ પ્રતિપાતી. પ્રતિપાતી એટલે નાશ થવો. અને છેલ્લી કઈ ક્રિયા? છેલ્લું વ્યૂ પરત અપ્રતિપાદી. 14મા ગુણ સ્થાનકે જ્યારે અયોગિક કેવલી અવસ્થા આવી જાય, જ્યારે કાયાની બી કોઈ પ્રવૃત્તિ, સૂક્ષ્મ પ્રવૃત્તિ પણ નથી, મનની પણ સૂક્ષ્મ પ્રવૃત્તિ પણ નથી, વચનની પણ સૂક્ષ્મ પ્રવૃત્તિ નથી, અને જીવ અત્યારે આ અવસ્થાની અંદર છે, અને પોતે આ અવસ્થાની અંદર પોતે શૈલેષીકરણ ક્રિયા કરી અને જીવ 5 સ્વરમાં જ મોક્ષે જાય. જે આખી પ્રક્રિયા છે એ કઈ કહેવાય? વ્યૂ પરત અપ્રતિપાતી. ફરીથી અપ્રતિપાતી, કારણ કે ફરીથી એનો ક્યારેય નાશ થવાનો નથી. જીવ દેહ છોડી દીધો છે, જીવ 14મા ગુણ સ્થાને કે સિદ્ધ શેલામાં પહોંચી ગયો છે, અને હવે એને કોઈ ક્રિયા, સૂક્ષ્મ ક્રિયા બી રહેતી નથી. બરાબર? આ શુક્લ ધ્યાનની ચોથી અવસ્થા આપણે ગઈ વખતે વાત કરેલી. બરાબર? પ્રશ્ન અહીંયા? હવે આપણે આજે આગળ વધીએ. બરાબર છે? આજે છઠ્ઠું ધ્યાન નિર્ગુણનું છઠ્ઠું તત્વ. છઠ્ઠું તત્વ કયું છે? વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ, ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે છોડી દેવું. ઉત્સર્ગ એટલે છોડી દેવું, નિકાલ કરવો. જો આપણા શરીરમાં છે ને બધા તંત્રો છે. કયા કયા તંત્રો છે? રુધિરાભિસરણ તંત્ર હોય, બરાબર? ડાયજેશન નું તંત્ર છે, બરાબર છે? ચેતા નર્વસ સિસ્ટમ છે. એવી રીતે નિકાલનું પણ તંત્ર છે ને, ઉત્સર્ગ તંત્ર. બરાબર નીતિન? હા, મળમૂત્ર અને ક્રિયા છોડવાનું જે આખું તંત્ર છે, નિકાળવાનું તંત્ર છે, એ ઉત્સર્ગ તંત્ર. ઉત્સર્ગ એટલે છોડવું, નિકાલ કરવો. બરાબર છે? તો નિર્જરાનું છઠ્ઠું તત્વ છે, કયું છે? ઉત્સર્ગ. વિસર્ગ એનું નામ છે, વિસર્ગ. બરાબર છે? વસ્તુનો નિકાલ કરો, વસ્તુને છોડી દેવી. જો આપણી મુશ્કેલી શું છે નીતિન? આપણે વસ્તુને પકડી રાખીએ, ક્યારે છોડતા નથી. એક દાખલો લઈએ, સામાન્ય દાખલો. રતન મારા સાથે ઘણા પ્રવચનમાં આ દાખલો કે ભાઈ તમને કોઈએ વર્ષો પહેલા તમારું અપમાન કર્યું, તમને યાદ રહે? કે તમારું કોઈએ કાંઈ માન કરતા હોય, સન્માન આપતા હોય, યાદ રહે? નીતિન, વ્યક્તિએ આપણું અપમાન કરેલું ને આપણે જીવનભર યાદ રહે, એ પકડી રાખીએ. એ વ્યક્તિ આવે ને
તો આપણને યાદ આવે કે એને મારું અપમાન કર્યું હતું. ઘરમાં લગ્નનો પ્રસંગ હોય ને, કોઈને બોલાવવાનું હોય, કંકોત્રી લખવાની હોય, તો એક તે શું શું યાદ કરે ઘરવાળા? એને આપણને બોલાયા હતા કે નતા બોલાયા? બરાબર. બરાબર કે નહીં? હ ના બોલાયા હોય તો સપરિવારને આમંત્રણ આપો, કે ના બોલાય તો એને આમંત્રણ જ ના આપો. જો આપણી આ બધી માનસિકતા છે. માનસિકતા એવી છે કે આપણે બધું પકડી રાખીએ છીએ. આ પકડી રાખવાનું જ્યારે છોડીએ ને ત્યારે આ ઉત્સર્ગ તત્વ ચાલુ થાય. છોડવાની ક્રિયા છે. ઉત્સર્ગ એટલે છોડવું. મનમાં કશું ભરી નહીં રાખવું. આજે કેટલા લોકો છે ને મનમાં બધું ભરી રાખે, બોલે નહીં. નીતિન, મનમાં બધું ભરી રાખીને વજનનો ભાર રહીને ફરે, હંમેશા ચિંતામાં હોય. સામારી વ્યક્તિમાં એને કશું શંકા જ દેખાય કે હવે શું કરશે મને. એટલે આ બધી શું કરે? આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાન છે, એમાંથી રૌદ્ર ધ્યાન થાય. એટલે આ બધું છોડો. તે ઉત્સર્ગ ક્રિયા એ નિર્જરા તત્વ છે. નિર્જરા તત્વ તમારા કર્મ બંધ તોડવાનું. બરાબર છે? તો ઉત્સર્ગ તંત્રના બે વિભાગ છે. કયું છે? એક દ્રવ્ય ઉત્સર્ગ અને એક અભ્યંતર ઉત્સર્ગ. સમજીએ આજે. પૂર્ણિમાબેન, નિજરા તત્વની અંદર આપણે ઉત્સર્ગ ની વાત કરીએ છીએ. ઉત્સર્ગ તત્વમાં સૌથી પહેલું દ્રવ્ય ઉત્સર્ગ. દ્રવ્ય ઉત્સર્ગ એટલે બહારથી છોડવું. દ્રવ્ય છોડવું એ દ્રવ્ય ઉત્સર્ગ. અને અભ્યંતર ઉત્સર્ગ એટલે અંદરથી છોડવું. આંતરમનની જે ક્રિયા, આંતરમનના જે દુષ્ભાવો છોડવા તે, અને અહીંયા દ્રવ્ય છોડવું તે. બરાબર છે? હવે એના વિભાગો 3. નીતિન, સૌથી પહેલું ગણોત્સર્ગ. સાદી સીધી વસ્તુ છે, નામ બરાબર યાદ નહીં રાખ્યો ચાલે, પણ એની પાછળનો સંદર્ભ સમજીએ તો આપણે ખ્યાલ આવી જશે. ગણોત્સર્ગ એટલે જે સાધુ ભગવંતો પોતે વિશિષ્ટ અભ્યાસ કરવો હોય, એને વિશિષ્ટ સાધના કરવી હોય, એને વિશિષ્ટ તપશ્ચર્યા કરવી હોય, કે એવું કોઈ વિશિષ્ટ શાસન સેવાનું વિશિષ્ટ કાર્ય કરવું હોય, અને એના માટે પોતે ગણને છોડે અને પોતે અભ્યાસ કરવા જાય. બરાબર? પોતે સાધના કરવા જાય, પોતે શાસન પ્રભાવવાનું વિશિષ્ટ કાર્ય કરવા જાય. આ બધું શું કહેવાય? ગણોત્સર્ગ. એટલે પોતાનો સમુદાયને છોડ્યો. બરાબર નીતિન? આવ્યો? આ પહેલો વિભાગ. આચાર્ય મહાઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ ને ન્યાય નો અભ્યાસ કરવો હતો. એ જમાનામાં ન્યાયનો અભ્યાસ ક્યાં થતો હતો? કાશી. તો એમના આચાર્યની પરમિશન લીધી, મંજૂરી લીધી, અને એક શ્રાવકને તૈયાર કર્યા. અને યશુ વિજયજી સાથે બીજા એક મહાત્મા, બંને પોતાનો અહીંનો સમુદાય છોડીને કાશી રહ્યા. કાશી મહારાજ સાહેબ 2-3 વર્ષ રહ્યા અને ત્યાં ન્યાયનો અભ્યાસ કર્યો. અને એટલો સુંદર અભ્યાસ કર્યો કે ત્યાંના પંડિતોએ ન્યાય વિશારદનું સ્વરૂપ આપ્યું, એમને પદ આપ્યું. 1-3 વર્ષ સુધી એમને બધી ગણની વ્યવસ્થા બધું પોતે એમાંથી મુક્ત થઈને આ અભ્યાસ કરવા ગયા. તો આ શું કહેવાય? ગણોત્સર્ગ. બરાબર નીતિન? પૂર્ણિમાબેન? હા બરાબર. આપણે ત્યાં કાલિકાચાર્યનો પ્રસંગ આવે છે. નીતિન, કાલિકાચાર્ય એની બેન સાધ્વી છે, અને મહારાજા એની બેનનું અપહરણ કરે છે. ખૂબ સુંદર દેખાડું છે. કાલિકાચાર્ય રાજા હોય છે, એટલે આ તો રાજકુમારી છે. એમની બેન સાધ્વી સંઘ બહુ સમજાવે છે ગર્દવિલ્લભને કે આપે બરાબર નથી કર્યું, સાધુનું અપહરણ ન થાય. પણ ગર્દવિલ્લભ કોઈનું માનતા નથી. એમની પાસે એવી શક્તિ છે કે જ્યારે કોઈ સૈન્ય ચડી આવે, મુશ્કેલીમાં હોય, ત્યારે ગળામાંથી ગધેડાના જેવો મોટો અવાજ કાઢે
એટલો મોટો અવાજ હોય કે ડેસિબલ એટલા બધા હોય કે સામેનું સૈન્ય ત્યાંથી ભાગી જાય, ઉભો ના રહી શકે. અત્યારે અહીંયા ડીજે વાગે છે ને તો ખબર બારણા તૂટી જાય છે એના તરંગોથી. એનાથી મોટો અવાજ. એવો સ્પેશિયલ એની વિદ્યા હતી. એટલે એને એવું હતું મને કોઈ જણાવી ના શકે. કાલિકાચાર્ય પોતે આચાર્ય છે અને પોતે વિચાર કરે છે કે શાસન સંઘમાં કોઈની તાકાત નથી, રાજા સામે લડી શકે. પોતે વસ્ત્રો ઉતારી દે છે, પોતે સમુદાય છોડી દે છે અને ઈરાનમાં પહોંચે છે. અને ઈરાનથી ત્યાંના રાજાને તૈયાર કરી, ત્યાંના સૈનિકોને સેનાપતિને તૈયાર કરી, પોતે જાતે, હા હવે તો વસ્ત્ર છોડી દીધેલું, પોતે રાજા છે, પોતે જાતે શસ્ત્ર ધારણ કરી અને ગર્દ વિલોક પર ચડાઈ કરે છે. બધાને શીખવાડી દીધું હોય છે અને ગર્દ વિલોક પર ચડાઈ કરે છે. ભયંકર યુદ્ધ થાય છે. પણ આ તો કાલિકાચાર્ય બહુ બાહોશ રાજા હોય છે, બાહોશ સેનાપતિ હોય છે. ગર્દ વિલોક હારવા આવે છે. એમને ખબર હોય છે કે જયારે હારવા આવશે ત્યારે આ ગધેડાનો અવાજ કરશે. એટલે સૈનિકોને શીખવાડી દીધું હોય છે. રાતનો સમય છે, મધરાતનો, અને ગર્દ વિલ્લભે મહેલમાં ઉભા રહી અને જેવો ગધેડાનો અવાજની શરૂઆત કરે છે, તરત એના બધા સૈનિકોને બાણથી જે અવાજ છે, જ્યાં શબ્દ વિધિ બાણ થી પેલા રાજા પર હુમલો કરે છે અને જેવો અવાજ કરે ત્યાં જ એના ગળા પર બધા બાણ વાગે છે. નીતિન, અદભુત પ્રસંગ. અને કાલિકાચાર્ય રાજા હરી જાય છે, સાધુજીને છોડાઈ દે છે અને ફરી પાછા દીક્ષા લે છે. એટલે શાસન ભરવાના કાર્ય માટે ક્યારે બી ગણ છોડવો પડે અને પાછા આવી જાય. જીન કલ્પ સાધુ ભગવંતો સાધના માટે ગણ છોડે અને કોઈ કારણસર પાછા ન પણ આવે. પણ આ બધી ક્રિયા, આ શું છે? ગણોત્સર્ગ. બરાબર છે. હવે બીજું છે, હા, ગણોત્સર્ગ. બીજું છે જેની આપણે આજે સરસ વાત કરવાની છે, કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે શું? એક એવી ધ્યાનની પ્રક્રિયા કે જેનાથી આપણું ચિત્ત સ્થિર થાય, ચિત્ત એકાગ્ર થાય. શાસ્ત્રમાં કાયોત્સર્ગની પુષ્કળ સુંદર વાતો કરી છે. વિશ્વમાં ધ્યાનની જે શ્રેષ્ઠ ક્રિયા કહેવાય છે, શ્રેષ્ઠ યોગ કહેવાય છે, કાયોત્સર્ગ કહેવાય છે. આજે આપણે એની વાત કરવાની છે. જ્યારે હા, કાયોત્સર્ગનું સૂત્ર શું છે? અનસ્થાની અંદર અનંત જે સૂત્ર છે એમાં કાયોત્સર્ગ કેવી રીતે કરવાનું એની વાત આવી જાય છે. બરોબર છે? તાવકાયમ સંતોષબેન? ઠાણેનમ મોણેનમ જાણેનમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ અપ્પાણમ. મોસમ. કાયોત્સર્ગની ક્રિયા કેવી રીતે કરવાની છે? સૌથી પહેલું ઠાણેનમ એટલે કાયાને એક સ્થાન પર સ્થિર કરવી. સૌથી પહેલું કાયાને એક સ્થાન પર સ્થિર કરવી એટલે કાય ગુપ્તિ સૌથી પહેલું. બરાબર છે. બીજું મોણેનમ એટલે મૌન. વચનથી મૌન એટલે વચન ગુપ્તિ. નીતિન, જાણેનમ એટલે મનને ધ્યાનમાં સ્થિર કરવું એટલે મનોગુપ્તિ. 3 ગુપ્તિ. પછી અપ્પાણમ આત્માને વોસરામી એટલે છોડી દેવું, વોસરાવી દેવું. શું છોડી? અપ્પાણમ એટલે આત્માને, પોતાની કાયાને છોડી દેવી. પણ ખરેખર આપણે કાયાને છોડીએ છીએ? આપણે કાવસક કરીએ છીએ. 4 લોકોનો કાવસક, 1 નૌકાનો કાવસક, 1 લોકોનો કાવસક. ત્યારે આપણે કાયાને છોડી છે ખરા? પૂર્ણિમાબેન, નથી છૂટતી, નથી કાયા તો થતી. આપણે સાથે જ હોય છે. તો આપણે શું છોડીએ છીએ? કાયાની સાથેનો સંબંધ છોડીએ છીએ. અપાણ મોત્રામી એટલે કાયા સાથેનો સંબંધ.
કાયા પ્રત્યેનું મમત્વ છોડવું એ અપ્પાણમ વોસિરામી. બરાબર? બરોબર. જી જી હમ? કાયામાં સ્થિરતા રાખવી. કાયામાં સ્થિરતા પહેલું. બીજું, મૌન દ્વારા વચનમાં સ્થિરતા. અને હલન ધ્યાન ચલન દ્વારા મનની સ્થિરતા. આ 3 કર્યા પછી કાયાને ઓસરાવી દેવી, કાયા પ્રત્યેનું મમત્વ છોડી દઉં અને એ સ્થિતિમાં રહેવું એ કાયોસર. બરોબર સંતોષબેન? જી જી બરાબર. બરાબર. जी जी प्रणाम जी गुरु जी प्रणाम જો बहुत सुंदर કાયોસર બહુ સુંદર વાતો કરેલી છે, અદ્ભુત વાતો છે કે જેવું આપણે આપણા સ્થિરને ચિત્તને સ્થિર કરીએ, મનને સ્થિર કરીએ અને આપણે કાયા સાથેનો સંબંધ છોડી દઈએ ત્યારે શું થાય? ચિત્તને સ્થિર કરવાથી જેવી રીતે ગંદુ પાણી છે, શાસ્ત્રમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે ગંદુ પાણી છે એમાં આપણે ફટકડી નાખીએ તો શું થાય? નીતિન, તું તો જાણે છે બહુ નીચે- સારી રીતે. નીચે કચરો કચરો बेसी બેસી जाए कचो नीचे बेसी કચરો जाए તો નીચે બેસી જાય, પાણી કચરો. કેવું થઈ જાય? निर्मल ચોખ્ખું થઈ स्वच्छ જાય. હમ. બરાબર? એવી જી, રીતે જી. આપણે આપણી કાયાને, વચનને, મનને સ્થિર કરીએ તો આપણા આત્મા પર જે કચરો છે, જે મલિનતા છે, બધી સ્થિર થઈ જાય, નીચે બેસી જાય, એનું વિસર્જન થઈ જાય. એટલે શું થાય? જેમ કાયોસર કરતા જઈએ, જેમ એનો અભ્યાસ કરતા જઈએ, તેમ આપણી ચિત્તની સ્થિરતા વધતી જાય. જેમ ચિત્તની સ્થિરતા વધતી જાય તેમ આત્મા પરની મલિનતા ઘટતી જાય. જેમ આત્મા પરની મલિનતા ઘટતી જાય તેમ તેમ આપણે આત્માની નજીક પહોંચતા જઈએ. જેમ જેમ આત્માના સ્વરૂપને આપણે ઓળખતા જઈએ અને જેમ જેમ આત્માના સ્વરૂપને ઓળખતા જઈએ તેમ તેમ આપણે આત્માના આનંદની, સ્વાનુભવની આપણે પ્રાપ્તિ કરતા જઈએ. એમ કરતા 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 પરમ આનંદની પ્રાપ્તિ કરીએ. આ કાયોસરનું અંતિમ લક્ષ્ય છે. જો કેટલા સ્ટેજ થયા જુઓ: કાયાની સ્થિરતા, વચનની સ્થિરતા, મનની સ્થિરતા. પછી શું થાય? આત્મા નિર્મળ બનતો જાય. જેમ આત્મા નિર્મળ બનતો જાય તેમ આત્માની નજીક આપણે જતા જઈએ. આપણે આત્માના આનંદનો અનુભવ થાય. એ પરમ આનંદનો અનુભવ એટલે આપણે સમત્વ પ્રાપ્ત કરીએ. સમત્વ પ્રાપ્ત કરીએ એટલે આપણે આત્મા અને સ્વરૂપને ઓળખી શકીએ. બરાબર? બરોબર. કાયોસર. પૂર્ણિમાબેન, હા બરાબર. તો ગુરુજી ફરીથી કઈ એકવાર પ્રશ્ન આખું સંતોષને? ફરીથી થોડુંક હમ? ફરીથી એકવાર આખું કરું. ફરીથી મનની એકાગ્રતા, કાયાની સ્થિરતા, મનની એકાગ્રતા, વચનની વચન સ્થિરતા, વચનની વચનની સ્થિરતા. મૌન. એમાં આપણે મૌન રહેવાનું છે. બે હોઠ જી જી આપણે એનો કેવી રીતે કરવાની વાત કરીએ છીએ, પણ આખું સ્વરૂપ સમજી લઈએ, એની પાછળનો આશય સમજી લઈએ. બરાબર છે? જી જી કાયાની સ્થિરતા, મૌન દ્વારા વચનની સ્થિરતા, ધ્યાન દ્વારા મનની સ્થિરતા, અને ત્યાર પછી કાયાનું મમત્વ છોડી અને આત્મા તરફ જવાનું, આત્માનંદનો અનુભવ લેવાનો, સમત્વ પ્રાપ્ત કરવાનું આ લક્ષ્ય. બરાબર છે? હા બરોબર. હા. બરાબર? હવે કેવી જી, રીતે જી. કરવાનું? કાયોસર કેવી રીતે કરવાનું? આપણે ત્યાં બહુ સુંદર વાતો આવે છે. જો વિશ્વમાં, પહેલા મેં કીધું, વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ધ્યાનની પદ્ધતિ વિશ્વમાં હોય, આટલી સુંદર રીતે તમે ક્યાંય નહીં વાંચવી, ક્યાંય એવી રીતે સમજાય નહીં હોય. ત્યાં એટલું વાત કરીએ છીએ, તમે શ્વાસ ઉપર ધ્યાન રાખો. બરાબર? હમ. પણ કાયા સાથેનો સંબંધ છોડવાની વાત ક્યાંય નહીં હોય. ક્યાં સુધી કીધું છે કે તમે કાયોસર્ગમાં હો એટલે શું થાય? તમારા કસાયો મંદ થતા જાય. એ ધ્યાનની પ્રક્રિયામાં તમારા કસાયો મંદ થતા જાય. કસાયો મંદ થતા જાય એટલે કોઈ કારણસર કસાય ઉદયમાં આવે ને, કોઈ કારણસર પૂર્વભવનું કર્મ છે કે કોઈ મનના વિચારો અસ્થિર થઈ ગયા, કસાય આપણા ઉદયમાં આવ્યા. જ્યારે કસાય ઉદયમાં આવ્યા ત્યારે મન એમાં પોરવાય નહીં. નીતિન, હમ. હા જો આ સુંદર વસ્તુ છે. ક્રોધ આવ્યો, ક્રોધને જુએ મન, સાક્ષી ભાવથી જુએ.
મનને એમાં પોરવે નહીં. પ્રસન્નચંદ્ર એ મન પોરવ્યું તો સાતમી નરકે ગયા. એમાં મનથી જોયા કરે, ક્રોધ આવે એવો સમય જાય. બરાબર છે. બરાબર. અસત આ વ્યક્તિનું કર્મ ઊભું થાય. બરાબર છે. મચ્છર આઈને કઈડી જાય, મન એમાં પોરવાય નહીં. કાયા છોડી દીધી છે, કાયા સાથેનો સંબંધ છૂટી ગયેલો છે. ભગવાન મહાવીરના પગની અંદર ગોવાળ ચૂલો ચૂલો ભગવાનનું ત્યાં કરી વેદના થતી હોય પણ વેદના પર ધ્યાન ના હોય. આ અગત્યની વસ્તુ છે. આપણે ત્યાં સીધું છે કાયાને છોલે તો પણ મન એમાં છોલાય નહીં. મન પોતાનામાં રહે. એ કાયોસર્ગની સર્વોચ્ચ ભૂમિકા. બરાબર. બરાબર. ગસ્સુ કુમાર, આપણે દાખલા જો મેતાર્ય મુનિ, અરે આપણે ત્યાં કેવા આનંદ સગા મહારાજાનું ઓપરેશન, હમણે એક બેન દીક્ષા લેતા હતા. આ 2-3 વર્ષ પહેલાનો પ્રસંગ છે. દીક્ષા લેવાને એમને ત્યાં સ્નાન કરવા ગયા અને બહાર નીકળતા હતા, માથે વાગ્યું, ફ્રેક્ચર થઈ ગયું, સ્કલમાં ફ્રેક્ચર હતું. તે પોતે દીક્ષાનું મુહૂર્ત સચવાય એના માટે એનેસ્થેસિયા લીધા વગર ઓપરેશન કરાવ્યું. ઓ માય ગોડ. તો આ દેહની ભેદ પ્રક્રિયા કાયોસરથી પ્રાપ્ત થાય છે. આપણે જે વાત કરીએ છીએ ખૂબ ઉચ્ચ કક્ષાની વાત છે, પણ આ કાયોસર ઉચ્ચ કક્ષા પર હશે બેન કેટલા તો આવું કરી શકે ને ગુરુજી. હા. પોતાના દેહ પ્રત્યે ઓપરેશન કરે છતાંય વેદના તો થાય પણ ધ્યાન નહીં. મનની પોતાના મન- મક્કમતા, મન મક્કમ. આ કાળમાં આટલું મન મક્કમ એ તો બહુ કહેવાય ને ગુરુજી. બહુ બહુ કહેવાય. સાચી વાત. બહુ. કોઈ ગુરુ ભગવાન નું સાંભળેલું પણ આ પહેલી વાર બેન નું હા, સાંભળ્યું. પહેલી વાર સાવકનું કોઈનું હા. સાંભળ્યું અને તે પણ આ કાળમાં એટલે ઘણું કહેવાય. એ દીક્ષા લેવાના હતા, દીક્ષાનું મુહૂર્ત સાચવવા. મારે સાહેબ કીધું તમે દીક્ષાનું બીજું મુહૂર્ત આપીશું કે ના, જે મુહૂર્ત છે એ મુહૂર્તે મારી દીક્ષા થવી જોઈએ. આવા અદ્ભુત પ્રસંગો આજે પણ બને છે. એટલે આ જીવ દેહાભ્યાસ, દેહ પ્રત્યેનો, હા દેહનું મફત તો છોડી દે તો બધું શક્ય છે. તો કાયસર કરવાનું કેવી રીતે? આપણે વાત એ આવે ને નીતિન, હવે હા. સૌથી પહેલા એક આસન, આપણે ત્યાં તો કટાશનું હોય છે, તો કોઈ બી એક આસન લીધું. જો કાયોસર્ગ માટે આપણે ત્યાં 3 પ્રકારની આસનની ભૂમિકા બતાય છે. સૌથી પહેલું ઊભા ઊભા કરવું. બરાબર છે. ઊભા ઊભા કરવાનું. ઊભા ઊભા ન થાય, કોઈની પરિસ્થિતિ ના હોય તો બેઠા બેઠા પદ્માસનમાં, અથવા તો સ્વસ્તિક આસન, અથવા તો સુખાસન, અને એ બી કોઈને અનુકૂળ ના હોય તો સૂતા સૂતા શવાસનમાં પણ કાયોસર્ગ કરી શકે. બરાબર. તો ઊભા ઊભા કરવાનું હોય તેની પદ્ધતિ શું છે? પગ પર ઊભા છે, બંને પગ જમીને અટકેલા છે, પાછળની એડી વચ્ચે કેટલું અંતર? 2 આંગળ. 4 બે થી આંગળ. ઓછું. હા, 4 થી ઓછું. 4 થી હા, ઓછું. 4 4. અને આગળ 8 આગળ જેટલું 4 અંતર. આગળ આગળ 4 ડબલ. પાછળ 2, બરાબર. આગળ 4. આગળ 8 બરાબર. આંગળ ને હા, પાછળ 4 આંગળ, અને આગળ 8. આંખો કમરથી ટટ્ટાર, ડોકું સીધું, મેરુદંડ સીધો. બરાબર. આંખો ક્યાં હોય? આંખો, નાકની આણી નાકના ઉપર, ટેરવા. નાકની આણી ઉપર. અને જો ત્યાં ના હોય તો બીજે ક્યાં હોય? આંખો બંધ હોય. આંખોથી કશું જોવાનું નહીં, તો જ તમે શીર્ષક જોઈ શકો. બરાબર છે. બરાબર. જો કાન ખુલ્લા છે નીતિન, એટલે જગ્યા એવી જોઈએ કે તમારું ધ્યાન ત્યાં એવા અવાજ ના આવે કે તમારું ધ્યાન ત્યાંથી વિચલિત. આપણે અત્યારે એવી કોઈ દશા છે નહીં. આપણે એવી કોઈ ઉત્તમ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરી નથી કે ગમે તેટલા અવાજ આવે ને આપણું ધ્યાન વિચલિત ના થાય. બરાબર. બરાબર. એટલે આવું સ્થાન પસંદ કરવું.
પછી ગુરુજી 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 એક ક્વેશ્ચન એકબીજા આપણે સાથે જેમ જોડેલા રાખો. ગુરુજી એક પ્રશ્ન છે. આપણે જેમ ધ્યાન કરતા હોય ત્યાં સમજો કે આપણે સામાયિકમાં ન હોઈએ, સ્થાપનાજી ન હોય આપણી સામે, અને આપણે નાકની અણી ઉપર પણ આપણે ધ્યાન રાખી શકતા ન હોઈએ, તો કોઈ જડ વસ્તુને સ્થિર, જડ વસ્તુ ઉપર સ્થિર કરી દઈએ આપણી દૃષ્ટિ. હા, એ હવે આવશે. ઓકે હવે ઓકે આવશે. ઓકે હવે આવશે. પછી આપણું હોઠ બીડેલા હોય, દાંત ભીડેલા ના હોય. આમ દાંત કચકચાવાનું નથી, દાંત હજી છૂટા હોય, સ્વાભાવિક રીતે હોઠ બીડેલા હોય. બરાબર, એટલે મૌન થઈ ગયું. બરાબર. હવે ત્રીજું આવશે મન. મનને એક જગ્યાએ સ્થિર કરવાનું. જો નીતિન, આમાં ઘણી પ્રક્રિયા છે. કઈ જગ્યાએ સ્થિર કરવાનું? તમારે જ્યાં તમારે કોઈ દૂર જગ્યાએ એક જગ્યાએ મનને સ્થિર કરો ત્યાં, નાકની ટોચ ઉપર મનને સ્થિર કરો ત્યાં, શરીરના કોઈ બી ભાગ ઉપર, નાભી પર સ્થિર કરો તો ત્યાં, હૃદય પર સ્થિર કરો ત્યાં, કપાળે સ્થિર કરો ત્યાં, ઉપર ભ્રમરંધ્ર પર સ્થિર કરો તો ત્યાં, કોઈ બી એક જગ્યાએ મનને સ્થિર કરવાનું. બરાબર છે. કોઈ પદ ઉપર સ્થિર કરવું હોય ત્યાં નવકાર બોલીએ ત્યારે એને પદ કહેવાય. કોઈ ભગવાનના રૂપ ઉપર સ્થિર કરવું, એ જો પદસ્થ. જો આ બધી પ્રક્રિયાના નામ છે. હું તમને જે કહું છું, આ બધી જુદી જુદી ધ્યાનની પ્રક્રિયા છે કે જ્યાં મન ક્યાં સ્થિર રાખવાનું તે. બરાબર. કોઈ રામકૃષ્ણ પરમહંસની જે પદ્ધતિ છે એમાં હૃદયમાં મનને સ્થિર રાખવાનું, હૃદયમાં ભગવાનને જોવાના, ભગવાનનું રૂપ હૃદયમાં જોવાનું, ત્યાં મનને સ્થિર રાખવાનું. બરાબર. આપણે નવકાર ગણીએ કયા સર્ગમાં, તો પદમાં આપણું મન સ્થિર હોય. નવકારના એક એક પદની અંદર આપણું મન સ્થિર હોય. હોઠ હાલતા નથી. નીતિન, જ્યારે કાવ્યસર્ગમાં લોકસ ગણીએ ત્યારે હોઠ હલાવવાના નથી. મનની અંદર જાપ કરવાનો છે, મનસા જાપ. બરાબર. પદ ઉપર ધ્યાન. હા, રૂપસ્થ ધ્યાન બી હોય છે. ભગવાનના રૂપનું ધ્યાન, ભગવાનની મૂર્તિનું ધ્યાન. મનની અંદર ભગવાનની મૂર્તિ સામે આવી જાય ને એના પર ધ્યાન. પિંડસ્થ ધ્યાન, ભગવાનની પદની અવસ્થા, ભગવાનને સ્નાત્ર કરાવે છે એવી અવસ્થા, ભગવાન દીક્ષા લે છે એ અવસ્થા, એ પિંડસ્થ અવસ્થાનું ધ્યાન. અને નિરાંબલન ધ્યાન એટલે કશે નહીં, પોતાની અંદર પોતાનું ધ્યાન. કોઈ રૂપ નહીં, કોઈ પદ નહીં, કોઈ જગ્યા નહીં, પોતાની અંદર પોતાનું ધ્યાન, નિરાંબલ ધ્યાન. બરાબર છે. આ ધ્યાનની પ્રક્રિયા, મનને ક્યાં સ્થિર રાખવાની પ્રક્રિયા થાય. જવાબ આવી ગયો? બરોબર. બરોબર. હા, કોઈ પણ એક જગ્યાએ એક વસ્તુમાં સ્થિરતા રાખવાની મનને. એટલે ચિત્તની એકાગ્રતા ત્યાં આગળ સ્થિર રાખવાનું અને પોતાની જાતને ભૂલી જવાનું. આ ધ્યાન. ખ્યાલ આવી ગયો? હા, બોલવું છે શું છે, કરવું બહુ અઘરું છે. કરવું અભ્યાસથી આવે, હા. અભ્યાસથી 100% આવે. આપણે આજે આપણે એની પદ્ધતિની વાત કરશું, પણ મારે હજુ આગળ તમને એક વસ્તુ કેવી છે. કાયસર્ગની આખી ક્રિયા આપણને ખ્યાલ આવી ગઈ ને. જી. હવે તમને કાયસર્ગના હેતુ. હા, કાયસર્ગ કેમ કરવાનું, શાસ્ત્રમાં કઈ રીતે કાયસર્ગ કરવાનો કીધો છે. આજે ધ્યાન લેવું છે, આ હું લઈ લઉં ચાલો, પછી આપણે ધ્યાન લઈએ. પછી બધું ઉત્સર્ગની બધી વાતો હજુ બાકી છે, એ પછી લઈશું. આજે ધ્યાન લઈ લઈએ, કારણ કે આ ધ્યાનની પ્રક્રિયાની જ આજે વાત થઈ ગઈ. પણ એ પહેલા હશે સામાન્ય હેતુ કાયસર્ગના સમજી લઈએ. તો સૌથી પહેલા જો આપણે ત્યાં કાવસર્ગ 3 રીતે થાય છે, એટલે 3 હેતુથી થાય છે. એક તો તસ્સૌત્રી સૂત્ર બોલીને અનર્થ સૂત્ર બોલીને કરીએ છીએ. બરાબર. જુઓ, પ્રતિક્રમણ કરતા હોઈએ, સામાયિક બી કરતા હોઈએ, ત્યારે ઈર્યા વહી બોલીએ પછી કયું સૂત્ર બોલીએ છે? તસ્સૌત્રી કરીને. અને પછી અનર્થ. એટલે ઈર્યા વહી તસ્સૌત્રી અનર્થ એટલે એક હેતુ થયો.
તસોઉતરી દ્વારા અનર્થ કરીને કાયોત્સર્ગ કરીએ એક હેતુ. હવે બીજો કહો, બીજો અર્યન ચેણમ બોલીએ છીએ નીતિન. હા અર્યન ચેણમ બોલ્યા પછી આપણે શું બોલીએ છીએ? અનર્થ અનર્થ. અને પછી કૌશક. કૌશક એ બીજો પ્રકાર થયો ને. અમુક આપણે તસોઉતરી બોલતા નથી પણ અર્યન ચેણમ બોલીએ છીએ. કોઈ હા, બરોબર. ત્રીજો પ્રકાર કહો. જો પ્રતિબંધ કરતા હોય ને તો આ બધી સૂક્ષ્મ વસ્તુ લોકોને ધ્યાનમાં હોવી જોઈએ. વૈયાવચ ગરાણ. સંધિકરણ સંબંધિત છે સમય ગણાનો પછી અનર્થ. અનર્થ આવે. બરાબર. તો જી. કાયોત્સર્ગ આપણે ત્યાં આ ત્રણ ત્રણ રીત. પ્રકારે થાય છે. બરાબર. જો જી તમે કોઈ બી ઠેકાણે જુઓ, કાં તસોઉતરી હશે, કાં અર્યન અર્યન છે. ચેણ, કાં તો આ હશે. ત્રણ પ્રકાર. હા. કોઈ ચોથો પ્રકાર નીતિન છે? નથી. નથી. નહીં. હવે પહેલા પ્રકારનો હેતુ શું છે સમજીએ. બરાબર. કાયોત્સર્ગ આપણે શેના માટે કરીએ છીએ એ આપણે હેતુ લક્ષ્ય ખબર ના હોય તો કાયોત્સર્ગ શું એનું ફળ મળે? ના મળે. જાગૃતિ જ ના હોય તો ફળ ઓછું મળે. પાપ તો ના થાય, આસાધના ના થાય, પણ જે રીતનું મળવું જોઈએ આપણને, આપણી જાગૃતિ ના હોય તો જે રીતનું ફળ મળ્યું, મહેનત કરીએ અને ફળ ના મળે એવી દશા થાય. બરાબર. તો તસોઉતરી કંડેનમમાં જો 4 હેતુ બતાવાય છે. તસોઉતરી કંડેનમ, વિષોઈ કંડેનમ, અને પાયાચિત્તમ. હા. જો સૌથી પહેલું શું કે આપણે હીરાભાઈએ સૂત્ર બોલ્યા છે કે પછી આપણે ઈચ્છામી ઠામી કૌશલ જો મેં દિવસો યાર કયો એ સૂત્ર બોલ્યા છે. એના પછી આપણે તસોઉતરી બોલ્યા છે. બરાબર. તો તસોઉતરી બોલ્યા. જો બહુ ટેકનિકલ વાત, બહુ એકદમ સાદી રીતે આપણે સમજીએ કે આપણે આવું બોલીએ છીએ પાછળ હેતુ. તો તસોઉતરી સૌથી પહેલા કે જે કઈ આપણે મિચ્છામી દુક્કડમ કીધું, મારાથી જે જીવની હિંસા થઈ છે, તસમ ઈચ્છામી દુક્કડમ, હું માફી માંગુ છું, એટલું પૂરતું નથી. હવે એની વિશેષ શુદ્ધિ માટે ઉત્તરીકરણની ક્રિયા કરું છું, વિશેષ શુદ્ધિની ક્રિયા કરું છું. વિશેષ શુદ્ધિ કરવા માટે પછી શું કરે? પ્રાયશ્ચિત્ત. એટલે હું પ્રાયશ્ચિત કરું છું. પ્રાયશ્ચિત કેવી રીતે કરું છું નીતિન? કાયોત્સર્ગ કરીને પ્રાયશ્ચિત કરું છું. એક લોગોસનો કૌશક કરીને પ્રાયશ્ચિત કરું છું. 2 લોગોસનો કૌશક કરીને પ્રાયશ્ચિત કરું છું. નાણમ્મીની ગાથા બોલીને પ્રાયશ્ચિત કરું છું. જો પ્રાયશ્ચિત કરવાના ઘણા વ્યૂ એ છે, પણ પ્રાયશ્ચિત આ રીતે કરું છું. પછી વિશેષ શુદ્ધિ કરું છું અને વિસલિકાન પ્રાયશ્ચિત્ત કંડેનમ. એક મિનિટ. વિસલ્લીકરણેનમ, શૈલ્ય દૂર કરું છું. આ 4 કારણોથી, 4 હેતુથી હું કૌશક કરું છું. બરાબર. આ નીતિના કૌશકનો એક હેતુ થયો કે જે પોતે આપની ક્રિયામાંથી છૂટવા માંગે છે, એના આત્માની વિશેષ શુદ્ધિ માટે હું કૌશક કરું છું. બરાબર છે. બરાબર. હવે બીજું અર્યન ચેણમ બોલીએ છીએ પછી કૌશક કરીએ છીએ. એમાં કયો હેતુ છે? તો એમાં હેતુ બોલો, અર્યન ચેણમ કરીને કૌશક ગમ. પદ્માણીએ. બરાબર. એટલે આ કૌશક શેના માટે કરું છું? મારી શ્રદ્ધા વધે. શ્રદ્ધા એટલે મેઘા એટલે મારી બુદ્ધિ નિર્મળ થાય. બુદ્ધિ નિર્મળ બને. મેઘા એટલે નિર્મળ બુદ્ધિ અને મેઘા કહેવાય. ઉત્તર કાર્ય અને મેઘા ના કહેવાય.
હમ જેની બુદ્ધિ નિર્મળ હોય, સાચા તર્ક હમ કરે, સાચી જિજ્ઞાસા હોય, એ સાચા વિચારો કરે, એ મેઘા કહેવાય. બરાબર. શ્રદ્ધા, મેઘા, ધી એટલે મારું મન સ્થિર થાય, હમ સ્થિર. પછી ધારણા, અને જે વસ્તુ જે ધારણા કરી હોય એ ધારણામાં આગળ વધું. અને છેલ્લે અનુપ્રેક્ષા, એના મારી ચિંતન ધારા વધતી જાય, એ બધું વધે એના માટે કાવસક કરું છું. બરાબર. હમ આ કાવસક નો બીજો હેતુ થયો. કાવસક બીજા કારણસર કર્યો. બરાબર છે નીતિન? બરાબર. હમ પૂર્ણિમાબેન? હા બરાબર થાય. હા. હવે ત્રીજું કયું? વૈયાવચ ગરાણમ સંતિકરણમ. સંતિકરણમ. તંત્રી સમજિતિ. 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 બરાબર. સમાહિક કમાઈ સંતિકરણ. કર. તો એમાં શું છે કે જે કોઈ ઉત્તમ પુરુષો, દેવો, જે સાધુ ભગવંતોની સેવા કરે છે, વૈયાવચ કરે છે, એમને શાંતિ આપે છે, એમને સમાધિ આપે છે, એની આરાધના કરવા માટે, એના બહુમાન કરવા માટે હું આ કાવસક કરું છું. આપણે ત્યાં આવા 3 પ્રકારના કાવસક આપણે પ્રતિક્રમણમાં કરીએ છીએ. બરાબર. નીતિન? બરોબર. આ પ્રતિક્રમણનું કાવસકનું આ સ્વરૂપ છે. સંતોષબેન, જી જી. પૂર્ણિમાબેન, હા. કુલ 12 હેતુ થયા, કુલ 12 હેતુ થઈ જાય છે. આ હેતુ. બરાબર. સુંદર. હું આ કાયોસર્ગની વાત કરીએ તો હું 12 હેતુની બી વાત કરી લઈએ તો આપણને પ્રતિક્રમણ કરતી વખતે ખ્યાલ આવે કે આપણે દરેક ક્રિયા શાના માટે કરીએ છીએ. બરોબર. હવે આજે આપણે ધ્યાનની સુંદર વાત કરવી છે. આજે જે ભક્તિ યોગાચાર્ય યશોજી મહારાજ સાહેબ પોતાની 7 દિવસની જે મૌન સાધના શિબિર છે, એમાં જે પ્રકારની સાધના કરાવે છે, એ સાધનાનું આજે આપણે જરા સમજી લઈશું. એ સાધના શું છે, સાધના પાછળનો આશય શું છે, અને સાધના કેવી રીતે કરવાની હોય છે. યશોજી મહારાજ સાહેબની આ સાધના પદ્ધતિ એ 4 સ્ટેપ્સમાં છે. 4 સ્ટેપ્સ. સૌથી પહેલું છે ભાવ પ્રાણાયામ. આપણે નામ જાણી લઈએ. સૌથી પહેલું ભાવ પ્રાણાયામ. ભાવ પ્રાણાયામ 10 મિનિટનું હોય છે. ભાવ પ્રાણાયામની અંદર જો પ્રાણાયામ તો શબ્દ છે એટલે શ્વાસોશ્વાસની ક્રિયા તો છે જ. એમાં શ્વાસોશ્વાસનું નિયમન કરવાનું, સાથે સાથે ભાવ પણ ઉમેરવાનો. પહેલું ભાવ પ્રાણાયામ. પછી બીજું સ્ટેપ છે જાપ ભાષ્ય, ભાષ્ય જાપ. બીજું સ્ટેપ કયું છે? ભાષ્ય ભાષ્ય જાપ. જાપ. ભાષ્ય જાપની અંદર જે રીતે છે, એક પદનું જોરથી ભાષ્ય કરવાનો, 2 મિનિટ કરવાનો. 2 મિનિટ એનો ભાષ્ય કરવાનો, જોરથી કરવાનો. જોર એટલા માટે કાનમાં સંભળાય ત્યાં સુધી કરવાનું, એટલે મોટેથી એ ભાષ્ય જાપ કરવાનો. પછી 8 મિનિટ અજપા જાપ, માનસ જાપ. એની અંદર પોતે મનની અંદર હોઠ હલાયા વગર, અવાજ સહેજ બી બહાર ગયા વગર મનથી બીજા 8 મિનિટ જાપ કરવાનો. સ્ટેપ નંબર 3. નીતિન, બરાબર. બરાબર. અને ચોથું સ્ટેપ આ પત્યા પછી આપણા મનની સ્થિતિ એવી હોય છે કે હવે આપણું મન બિલકુલ સ્થિર થઈ ગયેલું હોય છે. હવે આપણે આપણી અંદર ડૂબવાનું હોય છે, આપણી અંદર સ્થિર થવાનું હોય છે. આ ધ્યાન, ચોથું સ્ટેપ એ ધ્યાન, સમત્વની સાધના. જો આજે મારું ગળું છે એ થઈ ગયું છે. આપણે સહેજ આ સાધનાનો ક્રમ સમજી લીધો. એની પાછળનો આશય સમજી લઈએ કે ધ્યાન દ્વારા આપણે
આપણા આત્માના રહેલા મલિનતાને દૂર કરવાની અને મનને ધ્યાનમાં સ્થિર કરી અને આત્માનંદનો સ્વાનુભવનો આપણે આનંદ લેવાનો. બરાબર છે? તો સૌથી પહેલું ભાવ પ્રાણાયામ. ભાવ પ્રાણાયામ આપણે ટટ્ટાર બેસવાનું છે. તમે પદ્ધતિ આપણે સમજી લઈએ, આવતી વખતે કરશું નીતિ. બરાબર છે? એની પદ્ધતિ સમજી લે. સૌથી પહેલા આપણે ટટ્ટાર બેસવાનું, જેમાં બેઠા હોય, ખુરશીમાં બેઠા હોય તો ખુરશી પર, કમર ટટ્ટા, લોક ટટ્ટા. આપણું ધ્યાન ફક્ત ખાલી હવે આપણા શ્વાસ લેવા મૂકવા ઉપર છે. બરાબર? આપણે શ્વાસ અંદર લેવાનો, શ્વાસ છોડવાનો, ધીરે ધીરે શ્વાસ છોડવાનો, ધીરે ધીરે શ્વાસ લેવાનો, ધીરે ધીરે શ્વાસ છોડવાનો. આપણું ધ્યાન ફક્ત ખાલી આપણે શ્વાસ લઈ રહ્યા છે, શ્વાસ અંદર શરીરમાં જઈ રહ્યો છે અને શ્વાસ બહાર નીકળી રહ્યો છે. એની સાથે સાથે હવે એ સ્ટેજ આવ્યા પછી ભાવ અંદર ઉમેરવાનો છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈ રહ્યા છે ત્યારે આપણે પ્રાણ તત્વ અંદર લઈ રહ્યા છે. તમે જોજો શ્વાસ સાથે શું આવે? પ્રાણ તત્વ આવે, ઓક્સિજન અંદર આવે. એ ઓક્સિજન સાથે સાથે આપણે ઉપસમ ભાવ ના આંદોલનો, એના તરંગો, એના પૂતગલો આપણે અંદર લઈ રહ્યા છે. એવું ભાવ એક તે કરવાનો. શ્વાસ લેતા 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 આપણી સાથે ઉપસમ ભાવ, સમત્વ ભાવ, શાંત ભાવ આપણી અંદર પ્રવેશી રહ્યો છે. બરાબર નીતિન? કરતી વખતે શ્વાસ અંદર લેતી વખતે કયો ભાવ આપણે લાવવાનો? ઉપસમ ભાવ, શાંત ભાવ. શાંત ભાવના આંદોલનો આપણી અંદર પ્રવેશી રહ્યા છે. આપણો આત્મા શાંત બની રહ્યો છે. આપણો આત્મા ઉપસમ ભાવની અંદર પ્રવેશી રહ્યો છે. એ ભાવના ભાવવાની. અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે શું નીકળે? કચરો નીકળે. શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન અંદર જાય અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે શું બહાર આવે? CO2. બરાબર ને નીતિન? બરોબર. બરાબર. સંતોષબેન, બરોબર. શ્વાસ બહાર કાઢીએ ત્યારે CO2 કચરો બહાર આવે. બરાબર છે? તો બરોબર. આપણે જયારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે આપણે આપણા અશુભ ભાવો, અહંકાર આપણો બહાર નીકળી રહ્યો છે. આપણો ક્રોધ બહાર નીકળી રહ્યો છે. બરાબર છે? આપણો લોભ બહાર નીકળી ગયો. એવી ભાવના ભાવવાની. બરોબર નીતિન? બરોબર. સ્ટેપ નંબર 1 ભાવ પ્રાણાયામ. ટટ્ટાર આપણે બેઠા છે, આપણે આપણો શ્વાસ અંદર જાય છે એનું નિરીક્ષણ કરીએ છીએ. શ્વાસ અંદર, પછી આપણે શ્વાસ બહાર કરી નિરીક્ષણ કરીએ છીએ. આપણું ધ્યાન ફક્ત ખાલી શ્વાસ લેવા, શ્વાસ મૂકવા પર છે. ત્યાં મન સ્થિર થયા પછી હવે આપણે શ્વાસ સાથે સાથે આપણી અંદર ઉપસમ ભાવના આંદોલનો, ઉદ્ગલો પ્રવેશ કરી રહ્યા છે. આપણી અંદર ઉપસમ ભાવ પ્રવેશી રહ્યો છે. આપણા આત્માના પ્રદેશો ઉપર ઉપસમ ભાવ પ્રવેશી રહ્યો છે. આપણો આત્મા શાંત બની રહ્યો છે. જ્યારે પછી શ્વાસ બહાર કાઢીએ ત્યારે આપણા આત્મા પરથી અહંકાર જે છે નીકળી રહ્યો છે. આવું કેટલી મિનિટ કરવાનું? 10 મિનિટ. બરાબર. 10 મિનિટ કર્યા પછી અત્યારે જો એ 10 મિનિટ કરશો એટલે આપણો આત્મા, આપણું મન સ્થિર થશે. આત્માની મલિનતા ઓછી થતી આપણે દેખાશે. આપણે શાંત મનથી બી શાંત પડેલા દેખાઈશું. અને ત્યાર પછી કયો આવે છે? ભાષ્ય જાપ. ભાષ્ય જાપની અંદર પદ યશવી મહારાજ સાહેબે લીધેલું છે. તીર્થયરામે પશ્યંતુ. લોગસની અંદર આવે છે ને 24 જીનવરા
તિથ્યરામે તિથ્યરામે પશ્યંતુ એટલે શું? તીર્થંકરો મારા પર પ્રસન્ન થાઓ. મારા પર પ્રસન્ન થાવ. જો આપણી ધ્યાનની પ્રક્રિયા એક ઉત્તમ પ્રક્રિયા છે. આત્મા પર અનંત કાળથી કર્મો લાગેલા છે. આત્મા કુસંસ્કાર લઈને આવેલો છે. આ ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણે આત્મામાં લાગેલા કુસંસ્કારોને દૂર કરી આત્માનું મૂળ સ્વરૂપમાં આપણે જવું છે, મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. તો ભગવાન પરમાત્માની પ્રસન્નતા, ભગવાનની કૃપા, એના વગર આ બધી વસ્તુ શક્ય નથી. એટલે આ બીજું સ્ટેપ છે એ ભાષ્ય જાપ છે. એ એવી રીતે બોલવાનું, પોતે ધ્યાનમાં જ છે, પોતે અત્યારે જે શ્વાસ વાળી જે ક્રિયા છે એમ જ બેઠેલા છે, અને પોતે અવાજ કેટલો કાઢે પોતાના કાનમાં સંભળાય, અને સંપૂર્ણ એ રીતે 2 મિનિટ સુધી અથવા તો 21 વાર આ ભાષ્ય જાપ કરવાનો છે. તિથ્યરામે પશ્યંતુ, તિથ્યરામે પશ્યંતુ, તિથ્યરામે પશ્યંતુ, તિથ્યરામે પશ્યંતુ. આવું 21 વાર. કેટલી વાર નીતિન? 21 વાર. 21 વાર અથવા 2 મિનિટ. આ પદ્ધતિ છે. પછી 8 મિનિટ આ જ પદનો જાપ. 8 મિનિટ. કેટલી મિનિટ? 8. હા, અને આ જ પદ નવકાર વગર નહીં. આ તિથ્યરામે પશ્યંતુ એનો જાપ. બરાબર છે? એ મનની અંદર આ જાપ ગણવાનો છે. 8 મિનિટ ગણવાનો છે. હવે આ મનની અંદર આપણે 8 મિનિટ જાપ ગણ્યો. મન આપણું અત્યારે આપણે આંખો બંધ છે, આપણું મન સ્થિર છે. મનની અંદર તિથ્યરામે પશ્યંતુનો જાપ ચાલી રહ્યો છે. હવે 8 મિનિટ પૂર્ણ થઈ છે. 8 મિનિટ હવે આપણી પૂર્ણ થઈ છે. હવે આપણે પદ છોડી દેવાનું છે અને હવે આપણે આપણામાં સ્થિર થવાનું છે. ફક્ત ધ્યાન આપણું ફક્ત ખાલી આપણામાં. આપણે શાંત છીએ, સ્થિર છીએ, આપણે આપણી અંદર છીએ, અને આ પ્રક્રિયામાં આપણે 10 મિનિટ બેસવાનું છે. આ બધા સહેજ અનુભવ કરો આજે, અને આવતી વખતે આપણે થોડું બીજી વખત બી લઈશું. બરાબર છે નીતિન? બરોબર. જો બધા જો એની અસર થાય છે. બરાબર ને? જી જી ગુરુજી, બહુ સરસ. અદભુત અસર થાય છે. તો આપણે આવતી વખતે કાય ઉત્સર્ગની ક્રિયા સહેજ પુનરાવર્તન કરશું, ધ્યાનની પ્રક્રિયા કરશું. પછી ઉત્સર્ગ, દ્રવ્ય ઉત્સર્ગમાં આ ખાલી બીજું સ્ટેપ આયા છે. પછી આભ્યંતર ઉત્સર્ગ, ઉપધી ઉત્સર્ગ એ આપણે લઈશું. અને પછી નિર્જરા તત્વમાં તપ કરતી વખતે શું ધ્યાન કરવું, નિર્જરા કરતી વખતે શું ધ્યાન કરવું, એની વાત કરશું. નિર્જરા તત્વને પૂર્ણ કરશું. અને પછી કયું તત્વ આવે છે મોક્ષ નીતિન? મોક્ષ, બંધ તત્વ. મોક્ષ તત્વ. નિબંધ તત્વ. હા, બંધ તત્વ, બંધ. મોક્ષ તત્વ. બરાબર? શેખરભાઈ છે આજે? હા, શેખરભાઈ કઈ પ્રશ્ન કરો? ના, એક વસ્તુ મારે તમને કેવી છે. હા, એક આ કદાચ સાચી પણ હોય, ખોટી પણ હોય, મને ખબર નથી, પણ મારું માનવું છે કે આ વાત આ પ્રમાણે છે. આપણે કાલકાચાર્યની વાત કરી ને, આપણે હા, હા, કાલકાચાર્ય જયારે ઈરાનમાં ગયા ત્યારે ત્યાં બહુ બધા નાના નાના રાજાઓ હતા. બહુ બધા નાના નાના રાજાઓ હતા. હા, એમના પર એમનો બહુ મોટો પ્રભાવ હતો. હા, અને એમના જ્ઞાનથી બધા નાના રાજાઓ એના પ્રત્યે બહુ આકર્ષાઈ ગયેલા, ફ્રેન્ડ બની ગયેલા, મિત્રો બની ગયેલા. હા, અને ત્યાં બીજા કોઈ મોટા રાજ્ય તરફથી એ લોકોને ડરાવવામાં આવેલા કે તમારું રાજ્ય લઈ લઈશું
તો એમાં અમારું હા. શરણે આવે. હા જ્યારે અને શરણે આવવાનો મતલબ હતો કે એ લોકોનું કતલ થઈ જાય રાજાઓની. હા એટલે રાજાઓ એમના શરણે ગયા કાલકાચાર્યમાં. હા અને ત્યાંથી પછી આપણે કાઠિયાવાડમાં આવ્યા, પેલા સૌરાષ્ટ્રમાં. ત્યાર પછી બધાને કાલકાચાર્ય સૌરાષ્ટ્રમાં લઈ આવ્યા. હા હા બરાબર. અને પછી એમને ઘર જોડી તરફ બધું એની ટ્રેનિંગ કરી બધાને કેવી રીતે બાણ ફોડવાનું બધું. હા પણ જે આજે પછી આ બધા રાજાઓ સૌરાષ્ટ્રમાં સેટલ થઈ ગયા. આ બધા રાજાઓ સૌરાષ્ટ્રમાં સ્વતંત્ર સેટલ થઈ થયા. ગયા. હા બરાબર પાછા ગયા નથી. બરાબર છે. આ અને બધા આ જ જૈન લોકો ધર્મ આપણે જે કાઠિયાવાડના કાઠી લોકો કહીએ છીએ ને, હા એ આ લોકો બધા, આ બધા રાજાઓ હતા. એના બધા હા હા વંશીઓ. બરાબર. હા એટલે એ લોકો આપણે બધા અહીં ગુજરાતી કરતા બરાબર બધા અલગ પડે છે. બરાબર. હા ઈરાનમાં જે આયેલા, બરાબર મને ગઈકાલે વાત થઈ ધુરંધર ઈરાનમાં ગયેલા કાલિકાચાર્ય, ઈરાન થી લઈને આયેલા. બરાબર. અને ઈરાનનું નામ હતું પારસ કુળ. હમ પારસ કુળ ઈરાન, પર્શિયન પારસ, બરાબર બરાબર. એ બધા પારસ પરંપરાના રાજાઓ હતા હમ એટલે ઈરાનમાં. આપણે કાઠિયાવાડી તમે જુઓ ને, ઘણા ગોરા બ્લુ આંખ વાળા, ઘણા હા વ્હાઈટ બોડી વધારે, આ બધા ત્યાંના લોકો બધા ત્યાંને ઓરિજિનલ. બરાબર હા કાઠિયાવાડી. બરાબર બરાબર. હમ હા, એટલે આપણો ઇતિહાસ બહુ સમૃદ્ધ છે. અને કોઈ પકડી રાખે નહીં કે ભાઈ સાધુ બન્યા પછી આ ના થયું નહીં. શાસન મુખ્ય છે. હમ શાસનની પ્રભાવના માટે, શાસનની જાળવણી માટે સંન્યાસ બી છોડી દીધો આચાર્ય. હમ હું તૈયાર નતો તો એ જાતે તૈયાર થયા શસ્ત્ર લઈને. બરાબર. સાધુજી સાધુજીને છોડાવવું વધારે અગત્યનું હતું. હમ એ ગર્દભીલ રાજા હતા ને ગુરુજી? ગર્દભીલ રાજા, હા ગર્ભભીલ. એ બી રાજા હતા. ગર્દભીલ રાજા, ગર્દભીલ. ઉજ્જૈનના રાજા. હમ હમ. સરસ. તો હવે આપણે અહીંયા પ્રવચન સમાપ્ત કરશું શેખરભાઈ. હમ નવકાર મંત્રથી પ્રવચન સમાપ્ત કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો નવે સબ્બસાહુણમ એસો પંચ નમસ્કારો સર્વભાવનાશનો જ્ઞાનંચ સબ્બૈસે પરમમ હવૈ મંગલમ. જેના આજ્ઞા જે કઈ બોલાવ્યું તે સવી મન વચન કયા કરી મિચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ અને મિચ્છામિ દુક્કડમ. પ્રણામ ગુરુજી. મિચ્છામિ દુક્કડમ બધાને. પ્રણામ. બધાને મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. આવતા શનિવારે ક્લાસ પ્રણામ. નહીં હોય ને, પર્યુષણ ચાલુ? હા હવે જોઈએ કેવી પરિસ્થિતિ છે પછી નક્કી કરીએ. બરાબર છે. અચ્છા. બધાને અનુકૂળતા જોઈએ. હા હમ, હમ. અહીંયા તો અનુકૂળતા રહેશે જ. હા હા તમારે બધા હવે બધું બિઝી હશો બધા. નહીં, સંધ્યાકાળને રાતનો ટાઈમ. હા હા જોઈશું. બધા નક્કી કરે કરશું. ઓકે. ચાલો પ્રણામ બધાને. પ્રણામ. પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ સર્વને પ્રણામ. પ્રણામ. સંતોષબેન પ્રણામ. પ્રણામ પંકજભાઈ. પ્રણામ પ્રણામ. હું કરી દેજો, કંટાળો આવે છે આજે મને. પછી ના કીધું ને, મને તાપ પણ બધું આવું સાંભળ્યું ને કઈ થઈ જાય. તને નહીં પણ મને એમ એવું છે થાય, આજકાલ છોકરાઓ આગળ જતા શું કરવાના